لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. وانكحوا الأيام منكم والصالحين من عبادكم إن يكونوا فقراء يغنيهم الله من فضله والله واسع عليم. खुदावंद आलम है इंसानની હિદાયત માટે કિતાબો મોકલી, નબીઓ મોકલ્યા અને હિદાયતનો સિલસિલો ચાલુ રહ્યો. નબી આવતા રહ્યા અને ઇન્સાનને કેમ જીવન વિતાવવું એમની હિદાયત કરતા રહ્યા. એટલે સુધી કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુનિયામાં આવ્યા. ઇસ્લામને ફેલાવ્યો, અમુક કાર્યોને વાજિબ કર્યા, અમુક વસ્તુને હરામ કરી, અમુક કાર્યોને સુન્નતે મુઅક્કદા કરાર દીધું કે એ કામ કરવા બહુ સારા છે. અમુક સુન્નત છે તો અમુક સુન્નત ઉપર ભાર દેવામાં આવ્યો છે. જેવી રીતે કે દાઢી રાખવી સુન્નત છે, મૂંડવી હરામ છે, હાથથી ખાવું મુસ્તહબ છે, રાત્રે બેસીને પાણી પીવું મુસ્તહબ છે, સુન્નત છે, દાંતણ કરવું સુન્નત છે, ઘણી વસ્તુ જે છે સુન્નત રાખી. પરંતુ અમુક કાર્યો જે છે એ રસૂલે ખુદાએ સુન્નતે મુઅક્કદ કરાર દીધા કે બહુ વધારે એમાં ફઝીલત છે. એમાંથી એક છે નમાઝે શબ, કે જેની ખાસ ભલામણ કરવામાં આવી છે. અને એક જે છે એ છે શાદી. ખુદાવંદ આલમે ઇન્સાન માટે શાદી વાજિબ નથી કરી, પરંતુ એટલી ભલામણ આ શાદી માટે કરવામાં આવી કે ખુદાવંદ આલમ કુરાનમાં ફરમાવે છે: વન્કિહુલ અયામા મિનકુમ વસ્સાલિહીના મિન ઇબાદિકુમ, કે તમે તમારા જવાન દીકરા દીકરીઓની શાદી કરાવો. પછી ખુદા એક ગારંટી લે છે: ઇન યકૂનુ ફુકરા, અગર જો એ લોકો ગરીબ હશે, યુગનીહુમુલ્લાહુ મિન ફદલિ, કે ખુદાવંદ આલમ એને ગની અને બેનિયાઝ કરશે, એ મુહતાજ નહીં રાખે. ખુદા જમાનત ખુદા લે છે. બુઝુર્ગોથી કહે છે કે તમે શાદી કરાવો. જવાનોને નથી કહેતા કે તમે છોકરી ગોતીને શાદી કરી લ્યો. આજે આપણે અહીંયા રસનું ઊંધી હાલી છે. છોકરો જવાન થાય, હા દીકરા ગોતી આવો, હા દીકરો ગોતી આવો. કોઈ આપણા 1,24,000 પૈગંબર ગયા, 14 માસૂમ ગયા, પણ કોઈ જે છે લવ મેરેજ નથી કર્યા. હું મારા દોસ્તોને અવારનવાર કહેતો હોઉં છું કે ઇસ્લામ જે છે એ લવ મેરેજ સમજો છો ને, પેલા પ્રેમ કરે ને પછી શાદી કરે. લવ મેરેજ ઇસ્લામ કરવાનું કહેતો નથી, મેરેજ લવ કરવાનું કહે છે. મેરેજ લવ એટલે શું? શાદી પછી મોહબ્બત આવી જોઈએ. આ તો શું થાય છે,
શાદી પહેલા બધી મોહબ્બત ખલાસ કરી નાખીએ અને પછી શાદી પછી કંકાસ જ હોય છે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે શાદી જયારે થાય થોડાક વખત ઘરવા સારું આવે, પછી ધણી બોલતો હોય બાયડી સાંભળે, બીજું વરસ થાય બાયડી બોલે ધણી સાંભળે, અને પછી બંને બોલે ને પાડોશી સાંભળે. એની જેવી હાલત થાય છે આપણે. માટે ઇસ્લામ કહે છે બુઝુર્ગોને કે તમે તમારા દીકરા દીકરીઓ માટે સારા રિશ્તાની તલાશ કરો, ખાનદાન તલાશ કરો, નેક પરેજગાર દીકરા દીકરીની તલાશ કરો. અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, આજે ઘણા લોકો એમ કહે છે કે અમારે જે છે લવ મેરેજ કરતા પણ એક કદમ આગળ વધી ગયા. શું કહે છે? live in relationship. આ એક નવી જે છે શૈતાની હરકત નીકળી છે. live in relationship શું છે કે એમાં જે છે આ લોકો મર્યાદા ના કરે, બસ સાથે રહેતા હોય 2, 3, 4 વર્ષ, 2 વર્ષ સાથે રહે, પછી ફાવે તો 3-4 વર્ષ પછી છોકરાઓ સામે હોય ને એની સામે શાદી કરે, અથવા તો છોકરા પછી ત્યાં સુધી એકબીજા સાથે રહે. આને live in relationship કહેવાય છે. એમાં જે શાદી ના હોય, બસ સાથે રહે છે, ફાવે તો સાથે રહે, ના મગજમાં સરખાઈ આવે તો જુદા થઈ જાય. અરે ભાઈ મહેરમ ના મહેરમ કઈ નહીં. આ એક વસ્તુ. ઘણા લોકો કહે છે કે ના શાદી જ નથી કરવી. શું કામ શાદી કરવી જોઈએ? મને જે જરૂરત છે, મારા પાસે પૈસા છે, એનાથી મને શાંતિ મળી જાય છે, તો પછી શું કામ શાદી કરો, ઝંઝટ લો? એ પણ ખોટું છે. રસૂલે ખુદાવંદી આલમ ફરમાવે છે બુઝુર્ગોને કે તમે તમારા જવાન દીકરા દીકરીની શાદી કરાવો. બીજું, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણે ખુતબે નિકાહમાં અવારનવાર પડતા હોઈએ છીએ, અન્નિકાહો મિન સુન્નતી, એ નિકાહ મારી સુન્નત છે. ફમન રાગિબા અન સુન્નતી ફલૈસા મિન્ની, કે જે કોઈ ઇન્સાન શાદી નથી કરતો, આ સુન્નત ઉપર અમલ નથી કરતો, તો એ જાણે મારામાંથી નથી, અસલન ઇસ્લામ સાચો મુસલમાન નથી કહેવાતો. તો વિચાર કરીએ, આ શાદી એક બહુ મહત્વનું કાર્ય. આજનો દિવસ, આજની રાત એ પૂર મુબારક રાત છે કે જ્યારે 2 માસૂમની શાદી થઈ, એટલે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અને મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ સલામ. હવે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઉંમર 9 વર્ષની થઈ. 9 વર્ષમાં આજે દીકરી જે છે એ સામાન્ય હોય છે, હજી એને કઈ ખબર નથી પડતી, પણ જનાબે ફાતિમા ઝહરા એ જાતનું નામ છે કે જે ઇલ્મ અલ્લાહ પાસેથી લઈને આવેલા છે. જનાબે ફાતિમા ઝહરા એ શખ્સિયતનું નામ છે કે જેના માટે રસૂલે ખુદા ફરમાવે છે ફાતિમા તો બદઅતુમ મિન્ની, ફાતિમા મારો ટુકડો છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એ બહેતરીન ફહીમા છે કે એને શીખાડવાની કે શીખવાની જરૂર નથી. એ 9 વર્ષની ઉંમરમાં એક બહેતરીન આલિમા સામે આવે છે. હવે રસૂલે ખુદાના, હવે અરબના જમાનામાં ઘણા લોકો હતા, લગભગ ત્યાંનો રિવાજ એ હતો એ લોકો ઊંચું ખાનદાન તલાશ કરતા, પોતાના લેવલનું, પૈસા, ખાનદાન, કુદરત, શોહરત, તાકાત, આ બધું તલાશ કરીને પછી દીકરા દીકરીની શાદી કરતા. તો હવે જયારે રસૂલે ખુદા મદીનામાં છે, બીજી હિજરી છે, રસૂલે ખુદાનો ઇસ્લામ ફેલાઈ ચુક્યો છે, તો કહે છે કે આપણે રસૂલે ખુદાના દામાદ બનીએ. ઘણા લોકો ગયા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે પોતાનું માંગુ નાખવા માટે ગયા, કે રસૂલે ખુદા મનાઈ કરી દેતા. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા નારાજ થઈ જતા. ઘણા માંગા પસાર થયા, ઘણા લોકો ગયા, હતા કે રસૂલે ખુદા અમુક લોકોને ગુસ્સેથીને પણ કહે છે કે તારી લાયકાત છે કે તું મારી દીકરી વેરે તું માંગવું નાખી. લોકો સમજી જાય છે કે ફાતિમા સલામુલ્લાહ અલૈહા કોઈ સામાન્ય દીકરી નથી,
બલકે એના માટે રસૂલે ખુદાએ લકબ આપેલો છે કે ફાતિમા ઝહરા સૈયદતુલ નિસાઇલ આલમીન, કે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કાયનાતની ઓરતોની સરદાર છે. અને રસૂલે ખુદા તલાશ કરે છે કોઈ એવા દીકરાની કે જે એની હમકુફુ હોય, જે એના લેવલનું હોય. એક સહાબી આવે છે રસૂલે ખુદા પાસે, માંગો નાખે છે, રેફ્યુઝ થાય છે. એ બહાર નીકળે છે અને દોસ્તોને વાત કરે છે કે રસૂલે ખુદા કોઈનું માંગાને સ્વીકાર નથી કરતા. ત્યારે કહે છે કે રસૂલે ખુદા જે છે પૈસાને નથી જોતા, દોલતને નથી જોતા. રસૂલે ખુદા કોઈ એવા દામાદની તલાશમાં છે, એવા જમાઈની તલાશમાં છે જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના લેવલ પ્રમાણે હોય. તો કે એવું તો કોઈ નહીં મળે. ઇબાદત, પરેઝગારમાં, ઇલ્મમાં, તકવામાં, ઝહદમાં એવું તો કોઈ નથી મળવાનું. બસ અગર કોઈ હોય તો એ ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ છે. તો કે ચાલો આપણે અલી પાસે જઈએ અને અલીને વાત કરીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ એ વખતે એક જારદેમાં કામ કરી રહ્યા હતા, બાગમાં કામ કરી રહ્યા હતા. ત્યાં જાય છે અને કહે છે, અલી હવે મોટા થઈ ગયા છો, તમારે શાદી નથી કરવી? તો કે કેમ? તો કે તમે જાઓ અને રસૂલે ખુદા પાસે માંગુ નાખો જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા માટે. શાયદ રસૂલે ખુદા પણ તમારા જ ઇંતજારમાં છે. અમે ઘણા માંગુ નાખ્યું, પૈસા વાળા ગયા, કુદરત વાળા ગયા, શોહરત વાળા ગયા, પણ બધા રેફ્યુઝ થઈ ગયા. બધાને ના કહી દેવામાં આવી. પણ મને લાગે છે કે તમને મનાઈ કરવામાં નહીં આવે. હઝરત અલી અલૈહિસ્સલામના રિવાયતમાં છે કે આંખોમાં જરાક આંસુ આવી જાય કે તમે મારા દિલની વાત કીધી, પણ હું શું કરું? બે પ્રોબ્લેમ છે મારી જિંદગીમાં. એક તો મારા પાસે કઈ છે નહીં, અને બીજું કે શરમ પણ થાય. રસૂલે ખુદાએ મને પાળી પોસીને મોટો કર્યો, હવે એની સામે હું બોલું તો એક નોર્મલ વસ્તુ નથી. હું રસૂલે ખુદા પાસે મોટો થયો છું, રસૂલે ખુદાએ પોતાના હાથથી મને ખાવાનું ખવડાવ્યું છે, મારી તરબિયત કરી છે, તો કેવી રીતે કે યા અલી કઈ છૂટકો તો નથી, તમારે જાવું તો પડશે. તમે જાઓ, વાત કરો, તમને મનાઈ નહીં કરે. હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે કે ઠીક છે. હઝરત અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ બાગમાંથી નીકળે છે અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ વખતે જનાબે ઉમ્મે સલમાના ઘરમાં હોય છે. રસૂલે ખુદા પહેલેથી કહી દે છે, હે ઉમ્મે સલમા, દરવાજા ઉપર અલ્લાહનો કોઈ પસંદીદા બંદો આવી રહ્યો છે, દરવાજો ખોલો. ઉમ્મે સલમા દરવાજો ખોલે છે તો મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ઉભા હોય છે. મૌલાએ મુત્તકિયા ઘરમાં દાખલ થાય છે, બેસે છે. પણ હવે એક બાપની જેમ માણસ હોય એની સામે કહેતા તો શરમ આવે. જોકે આજના છોકરાઓમાં કઈ શરમ નથી હોતી, બરબરો કહી આવે છે. પણ હદીસમાં છે, મૌલાએ કાયનાત ખુદ ફરમાવે છે, લા દીન લા અથવા તો લા ઈમાન લા લિમન લા હયા લા. એ ઇન્સાન પાસે ઈમાન અને ધર્મ નથી જે ઇન્સાન પાસે શરમ ના હોય. હઝરત અલી અલૈહિસ્સલામ શરમાતા હતા, બેઠા. કેવું છે, કેવી રીતે? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુદ સુકૂતને તોડે છે. એ અલી, મને લાગે છે કે તમારા માટે કઈ તમે હાજત લઈને આવ્યા છો, તમે બયાન કરો, હું તમારી હાજતને કબૂલ કરીશ. બિસ્મિલ્લાહ. હઝરત અલી અલૈહિસ્સલામ ફરી સુકૂત ઇખ્તિયાર કરે છે. એ અલી, તમે કોઈ મુહિમ કામ માટે આવેલા છો, તમે બોલો, હું તમને મનાઈ નહીં કરું. રસૂલે ખુદા દિલની રાજને જાણતા હતા. શા માટે ન હોય? કારણ કે અલી અને રસૂલ જે છે મિન નૂરિન વાહિદ, ખુદ રસૂલે ખુદા ફરમાવે છે, અના વ અલી મિન નૂરિન વાહિદ.
કે હું અને અલી એક જ નૂરના છીએ, તો હવે આ બંને એક જ નૂરથી છે, તો એકબીજાના દિલની રાજની વાતો તો જાણતા હોય. કહે છે અલી બોલો, પણ અલીના મોઢેથી બોલાવા. હઝરત અલી અલૈહિ ઇસ્લામ કલામની શરૂઆત આ રીતે કરે છે, યા રસૂલલ્લાહ, મારા મા બાપ તમારા ઉપર ફિદા થાય. હું મારા મા બાપ પાસે હતો, અબુ તાલિબ અને ફાતિમા બિન્તે અસદ પાસે હતો. તમે મને એના પાસેથી લઈ અને મારી તરબિયત કરી, મને પોતાના હાથોથી ખવડાવ્યું, મારી હિદાયત કરી, મને મારી તરબિયત કરી, મને મોટો કર્યો, મારી સાર સંભાળ લીધી, મારી મુશ્કેલાત અને મારી આસાનીમાં તમે મને સાથ આપ્યો, તમે મને બહેતરીન પ્યાર મોહબ્બત અદા કર્યો. પરંતુ યા રસૂલલ્લાહ, હવે હું મોટો થઈ ગયો છું, મને લાગે છે હવે મારે શાદી કરી લેવી જોઈએ, કે જેથી હું મારા જીવન સાથી સાથે હું સુકૂનની જિંદગીને વિતાવું અને આરામ કરી શકું. તો યા રસૂલલ્લાહ, મને શરમ થાય છે કે હું તમારા સાથે આ વાત કરી રહ્યો છું, પણ યા રસૂલલ્લાહ, હું ચાહું છું કે તમારી દીકરી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે હું આ શાદી કરું. આ એક માંગુ નાખવાની એક રીત હતી ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામની. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે, હે અલી, જે સમયની કેટલા વખતથી હું ઇંતજાર કરી રહ્યો હતો, આજે એ સમય આવી ગયો. મને બહુ ખુશી થઈ, પરંતુ આ વાતનો ફેસલો ખુદે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઉપર છોડું છું. રસૂલ ખુદા ઉભા થાય છે, બીજા શામરમાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પાસે જાય છે અને કહે છે, અલી અલૈહિ ઇસ્લામ તમારા માટે રિશ્તો લઈને આવ્યા છે. શું તમે અલી અલૈહિ ઇસ્લામની ઝૌજા પત્ની બનવાનું પસંદ કરશો? જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અત્યાર સુધીના માંગવામાં મોઢું ફેરવી લેતા નારાજ થઈ ગયા, પણ આજે શરમના હિસાબે સર ઝૂકી જાય છે. રસૂલે ખુદા પૂછે છે, જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઈ શરમ એમનામાં એટલી હયા એટલી હતી કે જવાબ નથી દઈ શકતા. રસૂલે ખુદા તકબીર બલંદ કરે છે, અલ્લાહુ અકબર, સુકૂતુહા રિદાહા, કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ખામોશી એની ખુશી જાહેર કરે છે, એની રિઝાયત જાહેર કરે છે. આવે છે અલી અલૈહિ સલામ પાસે, કહે છે ફાતિમા રાજી છે, પણ તમારા પાસે માલે દુનિયામાંથી કંઈ છે કે જેમાં તમે મહેર રાખી શકો? હઝરત અલી અલૈહિ સલામ કહે છે, યા રસૂલલ્લાહ, તમને તો મારી હાલત ખબર છે કે મારા પાસે માલે દુનિયામાંથી કંઈ નથી. મારા પાસે એક તલવાર છે, એક ઝેરા છે, અને ઊંટ કે જે કામકાજ માટે રાખું છું, એક ઘોડો છે. આના સિવાય મારા પાસે બીજું કંઈ નથી. રસૂલે ખુદા કહે છે કે તલવાર તમને જિહાદ માટે જરૂર પડશે, ઘોડો અને ઊંટ કામકાજ માટે જરૂર પડશે. તમે તમારી ઝેરાને વેચી નાખો અને એને મહેર કરાર દો. હઝરત અલી ઇસ્લામ બજારમાં જાય છે, પોતાની ઝેરા વેચે છે અને 500 દિરહમ જે છે મળે છે. 500 રૂપાના સિક્કા, ચાંદીના સિક્કા મળે છે. એ મહેર કરાર દેવામાં આવે છે. આજે પણ ઘણી જગ્યાએ મહેરે ફાતિમી રાખવામાં આવે છે. 500 દિરહમ ચાંદીના સિક્કા. પરંતુ હદીસમાં છે, જેટલી મહેર ઓછી હોય એટલું બાબરકત છે. મહેર કરાર દેવામાં આવી, શાદીની તૈયારી થઈ. રસૂલે ખુદા આવાજ આપે છે, બધા માણસો મસ્જિદમાં ભેગા થાઓ. અંસાર અને મુહાજિર બધા ભેગા થાય છે. રસૂલે ખુદા મિંબર ઉપર જાય છે અને અલી ઓ ફાતિમા અલૈહિમા સલામના અબ્દ ખુદ રસૂલે ખુદા
સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તિલાવત કરે છે. હવે એ અરસામાં રસૂલે ખુદા જનાબ ફાતિમા ઝહરાને કહે છે કે ખુદા હઝરત અલી અલૈહિસ્સલામે તમારા માટે 500 દિરહમ મહેર કરી છે, કબૂલ? તો કે યા રસૂલલ્લાહ, આ મહેર કરતા મને એક મહેરે માનવી પડે છે. આ તો એક જાહેરી મહેર છે, માદી ફિઝિકલ છે, પણ એક માનવિયત વાળી મહેર મને જોઈએ છે. તો કે શું જોવે છે? તો કે મને જોવે છે, રિવાયતના જુમલા છે કે મને મહેરમાં, શાદીની મહેરમાં મને ઈ જોવે છે કે કયામતના દિવસે હું અહેલે બેઈતના ચાહવા વાળાઓના ગુનાહોને માફ કરી અને એની શફાઆત કરી શકું. રસૂલ ખુદા અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે. ખુદાવંદી આલમ રસૂલની દુઆ કબૂલ કરે છે, જિબ્રાઈલને મોકલે છે, કહે છે કે ફાતિમાને કહી દો કે અલીના મહેરનો જામીન ખુદા છે. ખુદાવંદી આલમ તમારી આ મહેરને કબૂલ કરે છે. તમે કયામતના દિવસે મોમિન મુસલમાન ગુનેહગારોની શફાઅત કરનાર છો. આબદ થઈ ગયા, વલીમો રાખવામાં આવ્યો. અલી વલીમો રાખો, વલીમો રાખે છે. હઝરત અલી અલૈહિસ્સલામ પોસિબિલિટી હતી જે એ રીતે તૈયાર કરે છે ખાવાનું. અને રસૂલે ખુદા મસ્જિદમાં એલાન કરે છે કે મારી દીકરી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો વલીમો છે. બધા હિન્દી કહે છે. હઝરત અલી અલૈહિસ્સલામ વ્યાધિમાં ગયા. રસૂલે ખુદાએ એલાન કરી દીધું, હવે થાશે તો શું થશે? મેં તો મુખ્તસર એવું ખાવાનું પકાવ્યું છે, આ બધાને હું કેમ જમાડીશ? તારીખ લખે છે કે હઝરત અલી અલૈહિસ્સલામના મરિયાજના વલીમામાં 4000 માણસો આવેલા. કાતમિલ કરસમ. અને જમવાનું હતું થોડું, કરે તો શું કરે? હઝરત અલી અલૈહિસ્સલામ આવે છે, યા રસૂલુલ્લાહ તમે આ એલાન કરી નાખ્યું, મારે વલીમો ફામીમાં કરવો હતો કે થોડુંક જમવાનું છે તો બધા ફામી સાથે બેસીને જમી. રસૂલે ખુદા કહે છે વ્યાધિ ના કરો, વ્યાધિ ના કરો. ખુદાવંદી આલમ તમારા વલીમામાં બરકત ઇનાયત ફરમાવે. રસૂલે ખુદા દાવત ઝુલા શીરામાં જેમ કર્યું હતું, થોડુંક પેલા ખાધું, એટલી બરકત થઈ કે વધી પડ્યું. છેલ્લે ઓરતો માટે મોકલાવવામાં આવે છે અને ખાસ પ્યાલો ભરે છે કે આ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા માટે છે. એક મહિના પછી, અમુક તારીખ લખે છે, એક મહિના પછી આ રૂખસતી પણ થઈ. રૂખસતીમાં પણ આગ પછી તરત નહીં હતી, લગભગ 1 મહિનાનો ફાસલો. બધા જોવે છે કે હજી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાના બાપ પણ કરે છે. બધા હઝરત અલી અલૈહિસ્સલામને મિઝાહ પણ કરે છે, અલી હવે ક્યારે જિંદગીની શરૂઆત કરો છો? તો કે મારે તો જિંદગીની શરૂઆત કરવી છે શાદીશુદા જીવનની, પણ હવે રસૂલે ખુદાને કહેતા શરમ થાય છે કે હવે દીકરીને વળાવો. લોકો ખુદ જાય છે રસૂલે ખુદા પાસે, યા રસૂલલ્લાહ હવે ફાતિમા ઝહરાને તમે તમારા ઘરેથી રૂખસત કરો કે એ પોતાના જિંદગીની શરૂઆત કરી શકે. રસૂલે ખુદા ફરમાવે છે કે અગર જો અલી અલૈહિસ્સલામ આવીને ખુદ કહે કે મને મારી હમસર, મારી જીવન સાથી આપી દો તો હું રૂખસત કરી આપું, બાકી હું આમનામ તો ના કરું. તો કે યા રસૂલલ્લાહ અલી શરમાય છે, તો કે મારાથી શરમ ના રાખે. આવીને કહે, હઝરત અલી અલૈહિસ્સલામ આવીને કહે છે, રસૂલે ખુદા પોતાની દીકરીને વળાવે છે. ઈ કાયનાતના પૈગંબર આલમીન માટે રસૂલ બનીને આવ્યા, એની દીકરીની શાદી આવી સાદાઈથી થાય છે. અને જે ઘરમાં જાય છે એ કોઈ 5 સ્ટાર મહેલ નહીં, તો સંકેતવાલ મહેલ નહીં હતો, બલકે એક સિમ્પલ, આપણે જૂના જમાનાના તમે ઘર જોયા હોય, હજી અહીંયા પણ અમુક મોજૂદ હોય છે, કાચી ઈટ અને ગારથી બનાવેલું હોય છે. એ ઘરમાં રહેતા. જે મહેર આવી હતી એમાંથી
માટીના વાસણો લેવામાં આવ્યા, ઠામ ઠીકર લેવામાં આવ્યા, માટીના ચટાઈ અને એક ચૂલો લેવામાં આવ્યો. રૂખસત કરે છે. શાદી થઈ ગઈ, રૂખસતી થઈ ગઈ. બીજા દિવસે જે મળે છે એ બે વાતો તમારી સમક્ષ રજૂ કરી અને આપણે અલી વ ફાતિમા અલૈહિમા સલામના નામથી આપણે દુઆ કરીએ. બીજા દિવસે રસૂલે ખુદા મળવા માટે જાય છે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. મૌલાએ કાયનાત પણ મળે છે. રસૂલે ખુદા પૂછે છે, એ અલી, મારી દીકરી ફાતિમા તમને કેમ લાગી? ત્યારે મૌલાએ કાયનાત ફરમાવે છે કે ફાતિમા મને ઇબાદતમાં બહેતરીન મદદગાર લાગી. આપણે ઘણી વખત એવું થાય કે શાદી પહેલા એક અમારા ગામમાં એક માણસ હતો, એ રોજ સવારની અઝાન પોતે દે. પછી જેવી એની શાદી થઈ પછી મસ્જિદે દેખાવાનું બંધ થઈ ગયું. તો શું થાય છે? આને ઇબાદતમાં મદદગાર નથી કહી શકતા. મદદગાર ઈ છે કે આપણે નમાઝ પડતા હોય સાથે સાથ દે. મદદગાર એને કહેવાય કે આપણા માટે થોડા કામ કરી આપે કે આપણને ઇબાદતમાં વધારે ફેસિલિટી મળે. તો કે ઇબાદતમાં બહેતરીન મદદગાર. ત્યારે રસૂલે ખુદા એક વાત કહે છે, હે અલી ને ફાતિમા, હું તમને જિંદગીની એક બહેતરીન ચાવી અતા કરું? તો કે યા રસૂલલ્લાહ, ખુશીથી. તો કે એ ચાવી ઈ છે કે હું તમારા ઘરના કાર્યોને પરતાશે કરી નાખું છું, કે જે આપણા આ 21મી સદીમાં ઇસ્લામિક કલ્ચરને જીવતું કરવા માટે બહુ જરૂરી છે. કહે છે, એ અલી, ઘરની બહારના કામ હોય એ બધા તમે સંભાળો, અને એ ફાતિમા ઘરની અંદરના કાર્યો છે એ તમે સંભાળો, કે જેથી જિંદગી બહેતર તરીકાથી હાલી શકે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કહે છે કે યા રસૂલલ્લાહ, તમારા આ હુકમને અમે કબૂલ કરીએ છીએ અને સૌથી વધારે મને ખુશી થઈ તમારી આ એડવાઇસ ઉપર, નસીહત ઉપર. કારણ કે औरत ઘરનું કામ સારી રીતે કરી શકે, મર્દ બહારનું કામ સારી રીતે કરી શકે. આજે એ તો યુરોપિયન કલ્ચર અને વેસ્ટર્ન કલ્ચરમાં જે છે આપણને મળે છે કે ઓરતો નીચી નથી, ઓરતોએ મર્દો સાથે ખંભા મેળવીને કામ કરવું પડે. એટલે બધું ત્યાંથી ઇસ્લામિક કલ્ચરને આજે જીવતો કરવાની છે. આજે ઔલાદની તરબિયતમાં ખામી જોવા મળે છે તો ત્યાંથી જોવા મળે છે. કારણ કે ધણી અને બાયડી બંને બહાર હોય છે, ઔલાદ એકલી હોય છે, ગુરબતનો અહેસાસ કરે છે. આવો આપણે સાથે મળી અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ. આય પરવરદિગાર બે હકે અલી વ ફાતિમા અલૈહિમા સલામ, અમારા જવાન દીકરા દીકરીઓના નસીબ જલ્દથી જલ્દ ખોલી આપ, એમની શાદી જલ્દથી જલ્દ કરાવી આપ. ખુદા બે હકે મોહમ્મદ વ આલે મોહમ્મદ આ શાદીની બરકતથી અમારા જવાનોને માલદાર કર. ખુદા બે હકે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા જવાનોને નેક તौफीकात नसीब फरमा. हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा. हमारी मुश्किलातों ने आसान फरमा. हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मरातियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. दुश्मनान इस्लाम ने नाबूद फरमा. इमाम ज़मान अलैहि इस्लाम ने ज़ुहूर व जल्दी जल्द आजिल फरमा. उन्हें मुने इंसानों का शुमार फरमा. रब्बना तक़ब्बल